सुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटोघट बोलनार लाल लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोलत है सोन्यारा એમાં શંકા નથી પણ છતાંય બોલત હે સોન્યારા એમાં શંકા નથી પણ છતાંય આપણી અંદર ઘણાએ અનંત રીતે વાત કરી છે કોઈએ કીધું છે આત્મા હૃદય કમળમાં છે અંગુષ્ઠ આત્મા છે હૃદયમાં કોઈએ કીધું છે ભ્રુકુટી વાસે કોઈએ કીધું છે નાસાની અગ્રે અનંત રીતે દરેકે પોતાની અંદરની અનુભૂતિ પ્રમાણે પોતાની અંદર ચૈતન્ય તત્વ આત્માની વાત કરી છે પણ એક વસ્તુ ધ્યાન આપો આપણી અંદર જાણનાર ક્યાં છે ખોજ કરો બહાર છે કે અંદર પેલા એ કે
બહાર. ગોરધનભાઈ, આપણી અંદર જાણનાર અંદર છે કે બહાર? વાતથી ન કહેતા હો, ખાલી બોલવા પૂરતું ન બોલતા. તમને શું લાગે છે? આપણે ખાલી વૈખરી નથી કરવી કે આપણે વાત કરી, એમ નહીં. બોલવા પૂરતું નહીં. તમે તમે કયો એમ, તમે જોવો જાણનાર અંદર છે કે બહાર છે? જાણનાર અંદર છે કે બહાર છે. તારું કેવું શું થાય છે અંદર બહાર બે જગ્યાએ. મુન્ના? અંદર બાર ન કહેવાય, વ્યાપક. અંદર એને બાર વ્યાપક. અંદરે નહીં ને બારે નહીં. વ્યાપક મારું પ્રતાપ મત વ્યાપક. જાણનાર વ્યાપક છે અંદર તો બહાર વ્યાપક તો અંદરે નહીં ને બારે નહીં ને વ્યાપક છે. માડી અંદર માડી કેમ ન કહેવાનો? તમને અનુકૂળ લાગે એમ. તમારી ખુદની ખોજ હોવી જોઈએ. જાણનાર ક્યાં છે? અત્યારે વર્તમાન સ્થિતિમાં આપણે અહીંયા બેઠા છીએ, વર્તમાન સ્થિતિમાં જાણનાર ક્યાં છે? તમને હું જે કઈ કહું છું એ જણાય છે? જાણનાર ક્યાં છે? શબ્દ શબ્દમાં હોય ને. મોહ, જો આપણે કઈ ગભરાવાનું નથી. હા. ભાઈ મને મારી જે સ્થિતિ હશે હું કહીશ. તને તો બોલવાની ચોકી મનાય. જો જો આ અત્યારે જે વાત કરું છું ને એ આપણી અત્યારની દરેકની વર્તમાન સ્થિતિ છે, બરોબર? દરેકની અંદર છે જ. તો તમારી અંદર જાણનાર અંદર છે, બહાર છે, ક્યાં છે, અથવા છે જાણનાર કે જાણનાર નથી, જેમ છે એમ જ કહેવાનું. હો. છે. હા, શાબાશ. પાકો. હા, આવી તમને જણાય છે ક્યાં? શાબાશ. તમને એક વાત કરું, હું કોઈ પણ વાત કરું છું, ભલે બહારથી જ કરું છું, ભલે આપણે બહાર હોય, પણ અંદર જાણનાર છે. એનું પ્રમાણ શું? બારે હોય, હાલો આપણે કઈ બહાર કબૂલ, હાલો મને વાંધો નથી, તો શરીરની કે આને જવા દો, આની અંદર આપણને જણાય છે. જો આ રહ્યું ને એની અંદર હું કોઈ પણ વાત કરું છું, તમને આને ક્યાંથી પડે? અંદર કોક કેચ કરે છે. જો અંદર કેચ ન કરે ને તો તમે કઈ રીતે વાત સાંભળશો? આ દાખલા તરીકે કૃષ્ણએ કીધું જાણનાર ક્યાં છે, તો આપણે કાનથી સાંભળ્યું, બરોબર? પણ કેચ કરે છે આની અંદર, આટલામાં જ. તો ધ્યાન રાખજો. એટલે મેં કીધું કોકે ભ્રુકુટી ભાષા કીધું, કોઈ હૃદયમાં કીધું, કોઈ શ્વાસામાં કીધું, પણ મારો અંતરાત્માની અંદર. તમે એક વસ્તુ કરો, આટલું કાઢી નાખો,
આટલું કાપી નાખો. આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ને નહીં, 5 વિષયની વાત નથી કરતો, પણ જાણનાર છે. એક એવી સેન્સ છે. આ જો હું ખાલી મારો અનુભવ બોલું, મને અંદરથી સમજાય છે એ બોલું છું. અંદરથી એક એવી સેન્સ, એક એવું છે વસ્તુ, એને જણાય છે. પછી તમે આખી સ્થિતિ બંધાઈ જાય ને તમે એમ કહો કે બારે છે ને અંદર છે, એ વાત નહીં, પણ જણાય છે તો તમારી અંદર જ. એક વાણીમાં પણ કીધું છે, ઘડનારો બેઠો ઘટમાય, અણુ અણુમાં તારો તું થોડીક વાર પહેલા એમ કહેતો હતો કે અંદર બાર બે. ગુરુજીએ તો દર્શાવે વ્યાપકમાં. એમાં ના નથી પાડતો હું, વ્યાપક છે. તમે ધ્યાન આપો. જો એટલે અંદરના બહાર બે જવાબ થાય ને બાપુ. તું બોલસ અત્યારે ઘડનારો બેઠો ઘટની માય, હું બોલું છું એમાં સાઈન કરસ તું કે અંદર છે. એક વાણીમાં આ રીતના કીધું છે. વાણીની વાત નથી કરતો હું, તારી વાત કરું. આજ હું કોઈ પણ આજે મુન્નાની હારે હું વાત કરું, મુન્ના આમ જેમ કે હું જે બોલું છું એ કેચ અંદર થાય છે કે બહાર થાય છે? અંદર ગોરધનભાઈ અંદર જ થાય છે. અંદર થાય. કારણ કે જાણવાની કોઈ પણ વસ્તુ આવે છે બહારથી, પણ નક્કી અંદર જ થાય છે. કેચ અંદર થાય છે. પછી બરોબર. પોતે કદાચ આ શરીર નહીં હોય ત્યારે તો પોતે બહાર નીકળી જાય. આ શરીર છે, આ કાયા છે. જો ધ્યાન આપજો, આપણે કાયાને મહત્વ હું કામ આપી છે? સાધન સાધન છે એટલે નહીં, બેઠો છે અંદર, ઈ છે એટલે મહત્વ આપી છે. એટલે કયાની કિંમત છે, બાકી કોઈ કિંમત નથી. સમજાય છે? ઈ અંદર છે ને એટલે જ આપણે કાયાને મહત્વ આપી છે, નહીતર કાયાને હું મહત્વ આપી? કાંઈ નહીં. જો અંદર ન હોય, આજે મારી અંદર ચેતન, એક ચેતન તત્વ છે, એ ભલે આખા બ્રહ્માંડમાં હોય પણ પહેલા તો અંદર જ છે. ગુરુ મારે જે બહાર કાઢ્યા એમાં શંકા નથી, પણ અંદર આપણે આ દાખલા તરીકે આજે કાલે ઉપદેશ લેવા આવવાના છે, તો એ લોકોની અંદર ચેતન તત્વ છે ને, તો જ ઈ આવે ને લેવા. નહીતર એ ગ્રહણ કેમ કરે? આજે હું કઈ વાત કરું છું અથવા કૃષ્ણ કઈ સત્સંગ કરે તો આપણી અંદર, આની અંદર ચેતન તત્વ કઈક છે, એવું એક ચેતન તત્વ અંદર છે તો જ એ ગ્રહણ કરે, નહીતર ગ્રહણ કેમ કરશે? ગોરધનભાઈ, હું કઈ વાત કરું છું એ પહેલા તમારી અંદર ઈ ગ્રહણ થાય, તમારી અંદર જ ગ્રહણ ન થાય, તમે સીધી ડાયરેક્ટ બરોબર વાત કરશો? એને છઠ્ઠી ઇન્દ્રિય કહેવામાં આવે. હે? એને છઠ્ઠી ઇન્દ્રિય કહેવામાં આવે. સિક્સ સેન્સ. ઈ બધું પછી કરશું. છઠ્ઠી ઇન્દ્રિય ને આ પાછી ઈ ભલે રહે, ઈ નહીં, ઈથી આગળ છે એવું નથી. ઈ તો દ્રષ્ટિ, ઈ તો દિવ્ય દ્રષ્ટિની વાત છે, ઈ વાત અલગ થઈ ગઈ. આ તો અત્યારે પ્રગટમાં છઠ્ઠી ઇન્દ્રિયની તો વાત તો ઈ આગળ વહી ગઈ. એનાથી તો દૂરદર્શન થાય, દૂર શ્રવણ થાય, ઈ વાત નથી કરતો. અત્યારે આપણી અંદર જાણનાર છે ને અંદર. આજુ આ ભૂપેનભાઈને વાત કરું છું, ભૂપેનભાઈ ને આપણે બધા બહાર છીએ, પણ ગ્રહણ કરે છે અંદર કે બહાર? તમારી અંદર કંઈક એવું છે જે ગ્રહણ કરે છે, એટલે જ તમે આ મારી વાત સમજી શકો છો કે એમને? બરોબર ને? તમે મને હા પાડો છો, દાખલા તરીકે તમે મને હા કયો તો મારી અંદર કંઈક ગ્રહણ કરે તો જ હું હા પાડું ને, કે સીધી સીધો ડાયરેક્ટ બહાર ઊભો રહી જઈને વાત કરું? બીજું, હવે આગળ આપણે જઈએ. દાખલા તરીકે આપણે આપણા સ્વરૂપમાં બેઠા છીએ, બરોબર? ધ્યાન આપજો. આપણે આપણા સ્વરૂપમાં બેઠા છીએ, બરોબર? તો સ્વરૂપમાં રહેવાનું કારણ શું?
જો આપણે આપણા સ્વરૂપમાં હોય, હવે આગળ જાય છે. પેલા જાણનારની વાત કરી આપણે, પેલા વાત કેની કરી? જાણનારની વાત કરી. જાણનાર છે ને ઈ જાણનાર છે, એ બરોબર છે, રાઈટ. હવે આપણે સ્વરૂપમાં બેઠા છીએ, તો આપણે ક્યાં છીએ? દરેક બહાર છીએ ને. બહાર છે. જો આપણે સ્વરૂપમાં બેઠા તો જાણનારે ક્યાં આવે છે? બહાર ક્યાં આવે? બહાર. જો ક્યાં હોય તો ધ્યાન આપજો, સાંભળજો, ચૂકી ન જતા. આપણે આપણા સ્વરૂપમાં બેઠા છીએ તો જાણનારની સ્થિતિ ક્યાં આવી? બહાર. બરોબર છે ને કે મારી ભૂલ થાય છે? ભૂપેનભાઈ એના આત્મ સ્વરૂપમાં સ્થિર થયા, બરોબર ને? તો સ્વરૂપમાં સ્થિર થયા તો જાણનારે ક્યાં આવ્યો? આત્મ સ્વરૂપમાં આવ્યો. તો કારણ કે એ અહીંયાથી અહીંયા સ્થિતિ કરે છે ક્યાં? અંદર. અંદર. છે ક્યાં? અંદર છે. છે ક્યાં? નહીતર જણાય જ કેમ? પણ જો એ આત્મ સ્વરૂપની સ્થિતિ કરે તો એ જાણનાર છે ને એ આત્મ સ્વરૂપમાં સ્થિત થાય છે. હવે આત્મ સ્વરૂપમાં સ્થિત થાય છે ને પછી એથી આગળ છે ઈ શબ્દ અથવા બોલનાર અથવા વચન. કારણ કે એ વસ્તુ છે ને, એ વસ્તુ આખી આપણે કોઈ પણ નાનું બાળક હોય કે કોઈ પણ વૃદ્ધ હોય, ગમે હોય, આ કાયા બોલે જાઉં, કાયા છોડી ચલે જબ હંસા, તો કાયાને લીધી. કહો જીવ કહા જઈ સમાયા રે, ઉન ઘર કી કોઈ શાન સમજાઓ, બ્રહ્મ કહા સે. ઉપદેશની વાત નથી કરતો હું, વાત આપણી અંદરની સ્થિતિની કરું છું. કારણ કે કોઈ પણ વસ્તુ તોડી ફોડી હગાય નહીં. તમે આ કાયાને તોડી ફોડી નહીં હગો. અને તોડાય ફોડાય નહીં, અને કોઈ તોડે ફોડાય નહીં, ખોટું પડે. કારણ કે કાયા છે ને શ્રેષ્ઠ સાધન છે. કે જબલગી કાયા, ભલે કાયા છે એને માયા વળગેલી છે, ભલે એ વાત પછી, એ વાત અત્યારે નથી થતી. વાતો થાય છે કાયા છે ને એની જગ્યાએ શ્રેષ્ઠ છે, એટલે કાયાનું મહત્વ છે. તમે જેટલી તમારા આત્મતત્વમાં સ્થિતિ કેળવશો એટલો દેહાધ્યાસ છૂટશે. જેટલી તમે તમારા આત્મતત્વમાં સ્થિતિ કરશો એટલો આનો ભાવ છૂટશે. આને તમે પાણી ન પાવ, આને પાણી પાય, આને છે ને રાખવાનું છે, પણ એક મહાપુરુષના સત્સંગમાં સાંભળેલું, આ એક ખાલી માટીનો પિંડો જ છે અથવા રાખનો ઢગલો. આ ધૂળના ઢગલા સિવાય કાંઈ નથી. પણ એની અંદર જે ચેતન તત્વ છે ને, એ ચેતન તત્વ છે ને એ તો જબરું છે. આની અંદર જે ચેતન તત્વ છે, એ ચેતન તત્વ જેવું તેવું નથી. કાયામાં અમૃત, પણ અમૃત કાયા નહીં. હા, અમૃત છે એ કાયા નથી. કાયામાં અમૃત છે, સીધી વાત છે ને? અમૃત કાયા નથી. સીધી વાત છે ને, ચોખ્ખી વાત છે. હવે એની તમારી અંદર તમને જેનો અધ્યાસ હશે એ પ્રમાણે તમારી સ્થિતિ થાય. ગુણુભાઈ બોલ્યા એક શબ્દ, હું બોલ્યા કહું, ક્યાંય સત્સંગ છે ને એટલે આવી કે લાલચું મોટા મોટી લાલચ ઈ જ છે આત્મકલ્યાણ. એક મહાપુરુષ બોલે બાપુ કે દેહથી હરી સબ કોઈ ભજે, દેહ में ભજે કોક વિરલે. દેહથી હરી સબ કોઈ ભજે, પણ દેહ में ભજે કોક વિરલા. ઉલટ સુલટ છે. કારણ કે દેહથી ભજે એ બીજે મારી ભજે,
પણ કોક વિરલા દેહમાં ભજે છે. એટલે આજે આપણે કોઈ પણ વસ્તુ રે, આજે હું તમને કહું, કૃષ્ણના બા બેઠા હોય, સાંભળજો, એ સત્સંગ કરતા હોય તો એ આખી ગતિ એ સ્થિતિ આવી જાય ને, પ્રગટની બલિહારી છે એ જ્યોતિબેન સત્સંગ કરતા હોય તો એ આવે કે નહીં સ્થિતિ? આજે કૃષ્ણ સત્સંગ કરે તો એ સ્થિતિ આવે કે નહીં? ગોરધનભાઈ સત્સંગ કરતા હોય તો એ સ્થિતિ આવે કે નહીં? શું કામ? શું કામ? શું કામ આવે ભૂપેનભાઈ? અંદર છે એટલે એ પ્રગટ છે. ગોણુભાઈ બોલતા હોય તો આવે ને સ્થિતિ? આ ચંદ્રિકાબેન કઈ બોલતા હોય તો સ્થિતિ આવે ને? આ કૃષ્ણા બોલે તો એ આવે ને સ્થિતિ કે ન આવે? આવે. હું કામ આવે? એ પ્રગટ છે, હાજર છે. આ ભૂપેનભાઈ વિડીયો ઉતારે તો એ પ્રગટ છે તો ઉતારે છે ને. પછી તો બેદીનો ફરિયાદ આવે કે વિડીયો નથી ઉતરો ભાઈ બેદીનો. એટલે બલિહારી શેની છે? પ્રગટની બલિહારી છે. હવે પ્રગટ છે ને એ અપ્રગટ થતો જ નથી, પણ ક્યાં પ્રગટ થાય? પછી એની જે સ્થિતિ હોય ને તો નામમાં પ્રગટ થઈ, નામીમાં પ્રગટ થઈ, અનામીમાં પ્રગટ થઈ. ક્યાં પ્રગટ રહ્યો તમે? આ કાયા નથી તો તમે પ્રગટ ક્યાં રહ્યો? નામમાં. કે જેવી તમારી જેવી, આ જો તમને કહું, કૃષ્ણ છે આખા બ્રહ્માંડ, આખા વિશ્વમાં કૃષ્ણ વ્યાપક બની ગયા. હું કામ? કારણ કે એની એટલી બધી સ્થિતિ હતી, એનું જનની સ્થિતિ એટલી બધી પરાકાષ્ઠાએ હતી ને કે આ રજરજને કણકણમાં એ રહી ગયા. એ નામ કૃષ્ણ એમ બોલો ને એટલે અહીંયા નામી હાજર જ. સમજાય હું બોલું ખાને પડે? કૃષ્ણ બોલો એટલે તમને મીઠું જ લાગે, ગોવિંદ બોલો એટલે વાલું જ લાગે, ગોપાલ બોલો એટલે વાલું જ લાગે. એમ સદગુરુ જો સદગુરુ શરીર ન પકડતા હલવાઈ જાઓ. સદગુરુ શરીર ન પકડતા ક્યારે? સદગુરુ બોલો એટલે એ પદ વાલું જ લાગે. કારણ કે આ તો પરિવર્તનશીલ છે. ગુરુભાઈ સત્સંગ કરવાનો, ગોરધનભાઈ સત્સંગ કરવાનો, મુન્નાને સત્સંગ કરવાનો. બોલો ગુરુભાઈ, જો ખરેખર સત્સંગ તો